તો જો આપણે મહારાજ પણ એ જ વાત કરે, સર્વ સુખના ધામ ભગવાન, સર્વ થકી પર એવા પરમેશ્વર છે. તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી. સુખનું મૂળ છે, જાણે છે, અનુભવ પણ થયો, તેમાં મનની વૃત્તિ ચોટતી નથી. અને માહિત એવા જે નાશવંત તુષ્ટ પદાર્થ તેમાં જીવની વૃત્તિ ચોટી જાય છે, તેનું શું કારણ? પદાર્થમાં સાવ નાશવંત બે પૈસા, ઘણા એક નાની વસ્તુ હોય ને તો એમાં મન ચોટી જાય, ઉખડે. ઘણા પેન હોય ને, પેન કોઈને આપે નહીં વાપરવાનું. ઘણી વસ્તુ હોય ને ભલે બે પૈસા નહીં હોય પણ એમાં મન ચોટી જાય. ના, ભગવાન સંતમાં મન ચોટતું જ નથી. જો રૂપિયા હોય ને 500,000 રૂપિયા નોટ હોય, કાગેરું છે ને, એ ખાવ તો શું ખાવે? 1000 નોટ ચાવો આમ, એમાંથી ચોકલેટ લઈને ખાવ, એમાં શું ખાવે? નહીં. હા, તો જે પેલામાં સુખ નથી, 1000 રૂપિયાની નોટમાં સુખ નથી, ખાટી ખારી ચીકી કઈ, એમાં જે વસ્તુ ખરીદીને ખાવ ને એમાં મજા આવે. હા, ભગવાન છે સુખનું મૂળ છે, સુખનું મૂળ. બધું ત્યાંથી જ આવ્યું છે. બધું અનકોટી બ્રહ્માંડમાં એક છાંટો નાખે બધું ચાલ્યું ઉપડ્યું બધું. એમાં મનની વૃત્તિ ચોટતી નથી, જાણે છે, કહેવામાં આવ્યું છે ને. કાગળિયામાં કેવું મનની વૃત્તિ ચોટી જાય. એક ચેક લખવામાં આવે તમને આપે 15 લાખનું ચેક, કાગળિયું જ છે ને, બરાબર મન ચોટી જાય અંદર. હા, આગું પાછું ના થવા દે. આમ એક ખીસું બીજું ખીસું આની અંદર નાખી મૂકીને આમ આમ જ ફરફરે, હલવા જ ના દે. અને છાપા આટલું જ કાગળ છે, આ તો એટલા મોટા મોટા, આખા ને આખા વાંચ્યા વગર ડસ્ટબિનમાં નાખી દે. ઓલું કેવું સાચું, એને ખાલી કહેવામાં જ આવ્યું છે કે 1000ની નોટ છે, આ 15 લાખનું ચેક છે. એને કઈ અનુભવ છે? 15 લાખનું ચેક કેવી રીતે? ચેક કાગળી છે, 15 લાખ શું કેવી રીતે અંદર 15 લાખ આયા કેવી રીતે? છે લખાણ છે એમાં. તેમાં ભગવાન આપણને આવી રીતે દેખાય મનુષ્ય જેવા, પણ 15 લાખનું ચેક છે. હા, એટલે એમાં વિશ્વાસ રાખવાનો. સર્વ સુખના ધામ અને સર્વ થકી પર એવા જે પરમેશ્વર છે તેમાં જીવની વૃત્તિ ચોટતી નથી. કેટલી તકલીફ પડે. આટલું વર્ષથી સમાગમ કરીએ, સવારે આવીએ, આરતીમાં કેટલું મન રહે છે કહો? અહીં હાથ મૂકીને કેજો, 1 સેકન્ડ રહે છે. અમારે નથી, તમને કે આમ પોઝ હોય બધા, મન તો ક્યાંય આંટો મારતું, આંખો ફાડેલી હોય, ટાઈટ હોય, હાથ જોડા, પણ મન હોય જ નહીં. મન તો મસ્ત રામ છે, કોઈના કાબુમાં ના આવે, ખરું તો કરે. જો ભગવાનની વાત સમજે તો મન ચોટી જાય.
જેમાં તમને માલ બનાવવા મન જાય જ. મહારાજે કહ્યું એક સોનાનું વાસણ એક માટીનું હોય અહીં મૂકેલું હોય, મન ક્યાં જશે? સોનાનું વાસણ ને માટીનું વાસણ. સોનાનું વાસણ જાય. તમને કોઈ ભેટ આપવાનું નથી, કોઈ અળવા દેવાની નથી, પણ મન ત્યાં ચોટેલું રહે. કર્યું કામ કરે પાછું ત્યાં મન જતું રહે. મન જતું ફરી ફરીને ત્યાં જ આવી જાય. મહિમા છે તમને. સોનું છે નય માઠી, મન ત્યાં રહે. સમજા ભગવાન છે હવે તો મન ત્યાં રહે. મનુષ્ય જેવા લાગે છે છેતરાઈ ગયે છે. અંદર ઉપરથી બોલીએ અંદર હજુ છાપ પડી નથી કે ભગવાન. મિત્ર તો થઈ જાય. જો ગોપીઓને થઈ ગયું, બોલ્યા કે હે ભગવાન, ત્યારથી તારા ચરણ સ્પર્શ થયા ત્યારથી જગત ખારું ઝેર થઈ ગયું છે ને આપણે મીઠું થતું જાય દિન પ્રતિદિન. હા એવું થઈ ગયું. તો જાણવામાં ફેર આટલું જ. ભગવાન તો મળ્યા છે. નાનું બાળક હોય એ સોનાનો ઘરેણો હોય, ઢગલો હોય, બાજુમાં ચોકલેટની ઢગલી હોય, બેમાંથી એક લેવાનું છે. ક્યાં ઘા કરશે ઓલો? ચોકલેટ લઈને ભાગશે ને આપણે ઉપાડીને અત્યારે ભલે કાંઈ પણ એમાંથી એક જ આટલો કટકો કરે ચોકલેટના ઢગલા થાય. જાણીએ છીએ આપણે એટલે ભાર નથી લાગતો. 2 કિલો સોનું હોય ને 2 કિલો ની ઈંટ હોય. ઓલા ઈંટનું ભાર લાગે તમને, સોનાનો ભાર ના લાગે. 5 કિલો હોય તો અને ઓલાનો ભાર લાગે. માલ નથી એમાં. આમાં માલ છે એટલે ભાર ના લાગે. ગમે એટલું હોય તમને કહેવા કે ભાઈ આ 5 ઈંટ માથે લઈ જાઓ, 10 લઈ જાઓ. ના, તમને ભેટ આપીએ છીએ. અરે ભેટ આવે નથી જોઈતી 10 ઈંટ. સોનાની 10 ઈંટ હોય લાવો બીજી બેટ ચડાવી દો, વાંધો નહીં. ભલે પર્સન રેલો છૂટે પણ લઈ જાય ખરો, ભાર લાગે જ નહીં એવું.